સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 27 અને 28નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે કેવા માણસોની સોબત ન કરવી, કેવા માણસો સાથે મિત્રતા ન રાખવી, કોની સાથે મિત્રતા રાખવી, સોબતની શી અસર છે, જે પાપમાં પ્રવર્તતો હોય તેનો સંગ ન કરવો, મહાત્મ્યની ઓથે પાપ કેવી રીતે થાય છે, નામ મહાત્મ્યના ઓથે જે પાપ કરે એ અતિ અધમ છે અને ભગવાનને શું ભાવે છે. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શ્લોક નંબર 29 અને 30નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 29. કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. માણસ સુધીની વાત તો ઠીક, પણ હવે શાસ્ત્ર સુધીની વાત આવે છે. કોઈ એવા પુસ્તકો ગ્રંથો હોય જેમાં અવતારોની નિંદા કરી હોય અને એવા પુસ્તકોને શાસ્ત્ર નામ અપાતું હોય, છતાંય એવું કોઈ શાસ્ત્ર તમે વાંચશો જ નહીં કે પછી સાંભળશો જ નહીં કે જેમાં ભગવાન અને ભગવાનના અવતારોની યુક્તિથી નિંદા કરી હોય. સીધી નિંદા હોય તો સામાન્ય માણસને પણ ખ્યાલ આવી જાય. ભગવાન કે ભગવાનના અવતારનું ક્યાંક ખંડન કરેલું હોય, પરમાત્માને ન માનનાર નાસ્તિકવાદમાં આવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હોય તો ઓળખાય. પણ કેટલાય પ્રછન્ન નાસ્તિક, છાના નાસ્તિક હોય અને એવી રીતે એ શાસ્ત્રમાં યુક્તિથી લખે કે આવું ક્યાંય શક્ય બને? શું તમે માનો છો ભગવાન ક્યાંય ઉપર સિંહ હોય ને નીચે માણસ હોય? હવે એ સિંહ ને એ માણસની વાત તમારે ગળે ઉતરે છે? જે બુદ્ધિગમ્ય ન હોય તે કેવી રીતે મનાય? આમ યુક્તિ કરીને તમારા મગજમાં પોતાના નાસ્તિક વિચારો ઠસાવતા હોય એવા કોઈ પુસ્તકો કે એવા કોઈ લેખકો, એના પ્રસંગનો ત્યાગ જ કરી દેવો. એવા શાસ્ત્રો વાંચવા નહીં, સાંભળવા નહીં, ન રક્ષણીયા. સ્વામી કહે છે કે ઘેર રાખવાય નહીં, કારણ કે ઘરમાં એવું પુસ્તક લાવશો તો કોઈક વાંચશે તો ભગવાન અને ભગવાનના અવતાર એ સદાય કલ્યાણકારી છે, સદાય સુખકારી છે. એમના ચરિત્રો, એમની લીલા ગાવા સાંભળવા લાયક છે. એમાં સંશય કે કુશંકામાં નાખી દે એવા ગ્રંથો ક્યારેય પણ વાંચશો નહીં. હવે શ્લોક નંબર 30. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનેવ કર્તવ્યમ સૂક્ષ્મ જંતુ મયાંભસા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળને વિશે ઝીણા જીવ ઘણા હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા પણ ન કરવી. શિક્ષાપત્રીના સામાન્ય ધર્મો છે. પરમાત્મા તમામ આશ્રિત જનોને કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારેય પણ ગાળ્યા સિવાયનું પાણી પીવું નહીં. હવે ગાળવા માટે શું વાપરવું? તો કહે છે વસ્ત્રપૂતમ, વસ્ત્ર જ જોઈએ. વસ્ત્ર એટલે કાર્પાસ સંભવમ, સુતરાઉ વસ્ત્ર. કાર્પાસ એટલે કે કપાસ, એમાંથી બનેલું. તમે નાયલોન કે ટેરેલિનની ગરણીથી પાણી ગાળતા હો તો એ ન ચાલે. સુતરાઉ વસ્ત્ર જ જોઈએ. એની પાછળ ખાસ વૈજ્ઞાનિક કારણ છે. તમે અખતરો કરી શકો છો, જાતે અનુભવી શકો છો. સૂક્ષ્મદર્શક યંત્ર પાસે વગર ગાળેલું પાણી લઈ જાઓ, તમે એમાં જોઈ શકશો કે પુષ્કળ બેક્ટેરિયા, ઝીણી જીવાત હોય છે, સૂક્ષ્મ જીવાણુ. પછી તમે આવા રાસાયણિક વસ્ત્રથી પાણી ગાળજો અને જોજો જીવડા એટલા જ પ્રમાણમાં દેખાશે. અને જો સુતરાઉ વસ્ત્રથી ગાળશો તો એકદમ જીવાત 90% સુધી ઓછી થઈ ગયેલી દેખાશે. અને એ વસ્ત્ર જો જાડું હોય તો બિલકુલ દેખાતી બંધ થઈ જાય છે. સુતરાઉ વસ્ત્રના સૂક્ષ્મ રેસામાં બેક્ટેરિયા અટકી જાય છે, બીજા વસ્ત્રમાં અટકતા નથી. એટલે કોઈ ગરણીથી તમે ગાળો એ ચાલે જ નહીં. પાણી જાડા સુતરાઉ વસ્ત્રના ટુકડાથી જ ગાળવું જોઈએ. એક વખત ગાળેલું પાણી ક્યાં સુધી ચાલે? આપણે તો સવારમાં ગાળેલું હોય પછી અડધી રાત સુધી વાપરીએ છીએ, પણ એ બરોબર નથી. ભલે આપણે ગમે એમ ચલાવતા હોઈએ, પણ સ્મૃતિશાસ્ત્ર કહે છે દ્વિપ્રહરાવધિ. 2 પ્રહર એટલે કે 6 કલાક સુધી ગાળેલું ગણાય. તો સવારનું ગાળેલું બપોરે ફરીથી ગાળવું જોઈએ, બપોરનું ગાળેલું સાંજ સુધી ચાલે.
આ વિધિ છે. એકાદ કલાક આડોઅવળો જાય એ તો સમજાય, પણ આ તો સવારનું ગાળેલું રાતના 12:30 સુધી ચલાવીએ છીએ. તમે રાતના ક્યાંય ગયા હો અને ઘેર રાતના 12:30 એકે આવો ત્યારે માટલીમાંથી પાણી પી લો છો, તેમાં શંકા જ નથી. કારણ કે સવારે એકવાર ગાળીને ભર્યું એટલે જાણે આપણી ફરજ પૂરી થઈ ગઈ. પછી વિચારવાનું જ નહીં, પણ યાદ રાખવું જોઈએ કે પ્રહરદ્વય 2 પ્રહર સુધી ગાળેલું ગણાય છે. પછી એ અગાલિતમ ગાળ્યા વગરનું જ ગણાય છે. એકવાર ગાળ્યું પછી 6 કલાક થઈ જાય એટલે એ વગર ગાળેલું થઈ જાય છે. એને ગાળીને જ વાપરવું જોઈએ. પાણી વગર ગાળેલું કોઈ પીતા હોય એને કેટલો દોષ લાગે છે, કેટલું પાપ લાગે છે. તો કહે છે, મત્સ્યગ્રાહ્યસ્ય યત પાપમ ષડમાસાભ્યંતરે ભવત એકાહેતત સમજ્ઞેયમ અપુતમ યહ જલમ પીબેત. આ સ્મૃતિશાસ્ત્રનો શ્લોક છે. માછીમાર 6 મહિના માછલા પકડે અને કેટલું પાપ થાય? એટલું પાપ એક વખત વગર ગાળેલું પાણી પીનારને થાય છે. શતાનંદ સ્વામી કહે છે કે પુરાણોમાં તો બહુ દોષ લખેલા છે. વગર ગાળેલું પાણી જે પીતો હોય એને માંસાહારી ગણેલો છે. એ ગમે એવો શાકાહારી હોય, પણ જો પાણી ગાળતો ન હોય તો એને માંસાહારી સમાન જ ગણેલો છે. આગળ વધીને સ્વામી કહે છે કે આટલી વસ્તુ માંસ ભક્ષણ તુલ્ય છે. પહેલું, ગાળ્યા વગરનું પાણી માંસ ભક્ષણ તુલ્ય છે. ચર્મવારી માંસ ભક્ષણ ચર્મવારી માંસ ભક્ષણ તુલ્ય છે. ચર્મવારી એટલે ચામડામાં ભરેલું પાણી, ચામડાના કોષથી બહાર આવેલું પાણી, ચામડાની ડોલમાંથી ખેંચેલું પાણી, આ બધું જ માંસ ભક્ષણ તુલ્ય ગણાય છે. તાંબાના વાસણમાં રહેલું દહીં એ દારૂ સમાન ગણાય છે. માટે એટલી વસ્તુથી સાવધાન રહેવું. હોમ એટલે યજ્ઞમાં તાંબાનું પાત્ર ચાલે. દેવની પૂજામાં તાંબાના પાત્રમાં દહીં હોય તો ચાલે. ધોવાનું વાસણ જો તાંબાનું હોય તો ચાલે. રાંધવા રસોઈ કરવાનું વાસણ તાંબાનું હોય તો વાંધો નથી. પરિવેષણ એટલે કે પીરસવાનું વાસણ જો તાંબાનું હોય તો પણ વાંધો નહીં. ગૃહસ્થ સિવાયના સાધુ યતિઓ તાંબાનું પાત્ર વાપરે તો એને પણ દોષ નહીં, પણ ગૃહસ્થોએ તામ્રપત્રમાં દૂધ દહીં ભરી રાખેલું હોય એ કોઈ દિવસે વાપરવું નહીં. જેમ પાણી ગાળવાનું એમ દૂધ પણ ગાળવું. દૂધ પણ ગાળ્યા સિવાયનું વાપરવું નહીં. દૂધમાં શું વાંધો છે? પાણીમાં તો તમે જે શંકા, જે વાત રજૂ કરી એ બિલકુલ સાચી છે. પાણીમાં ઝીણી જીવાત હોય છે જેને બેક્ટેરિયા કહીએ છીએ. પણ દૂધમાં શું હોય છે? સ્વામી કહે છે કે તમે એટલું જાણતા નથી. ગાળ્યા વગરનું દૂધ માંસ ભક્ષણ તુલ્ય ગણાય છે. કારણ હવે આપે છે. ગાય જ્યારે દોહવા બેસીએ, ગાય કે ભેંસ, ત્યારે એના આંચળ ખેંચાય અને એ સંભવ છે, શક્ય છે કે ગાય અને ભેંસના રૂવાડા પણ દૂધમાં પડે. કારણ કે આંચળ ખેંચાતા હોય એટલે ઉપરનું કોઈ રોમ રૂવાડું દૂધમાં આવી જ જાય. પછી બીજી પણ એક વાત, જ્યારે દૂધ દોહવા બેસો ત્યારે આંચળમાં પહેલી વખતે એક ઝીણું સૂક્ષ્મ અંશ હોય છે, દાણા જેવું. એ એકદમ દૂધમાં આવે છે તો એ ગાળવાથી દૂર થાય છે. માટે દૂધ ગાળ્યું ન હોય તો એ પણ માંસ ભક્ષણ તુલ્ય ગણાય છે. બીજા કારણોમાં સૂક્ષ્મ જંતુ પણ દૂધમાં પડે છે. મચ્છર માખીઓ ઉડતી હોય તે દૂધમાં પડી જાય છે. આ બધા કારણોથી દૂધ પણ ગાળવું જોઈએ. દૂધની ક્યાં વાત, બજારમાંથી આવેલું તેલ અને ઘી ગાળવાથી જ પવિત્ર બને છે. ગાળ્યા સિવાયનું તેલ અને ગાળ્યા સિવાયનું ઘી એ પણ વાપરવું નહીં. એ બજારમાંથી ખરીદ્યું હોય તો કારણ કે એમાં પણ કૃમિ, કીટ, પીપીલિકાદી જીવડા, મચ્છર વગેરે તેલ કે ઘીમાં પણ પડેલા હોય છે. સુખી થવા ઈચ્છનાર ગૃહસ્થોએ, પોતાની આહાર શુદ્ધિ ઈચ્છતા એવા સજ્જનોએ એ બધી વસ્તુ ગાળી સ્વચ્છ કરીને જ વાપરવી. અતિ જીવાત જેમાં હોય એવા પાણીથી સ્નાન પણ કરવું નહીં. તમે કોઈ નદીનો વોકળો ભરેલો હોય, નાનો ધરો હોય, પુષ્કળ પોરા એમાં દોડાદોડ કરતા હોય તો એવા પાણીથી સ્નાન પણ કરવું નહીં. કારણ કે એમાં જીવ હિંસા છે. જે પાણીમાં રૂવાડા, વાળ પડ્યા હોય, જે પાણીના પાત્રમાં કાપેલા નખ પડ્યા હોય, જે પાણીના પાત્રમાં ગાયે મોઢું નાખ્યું હોય, બીજું કોઈ પણ પ્રાણી મોઢું નાખી જાય, એ પાણીથી પણ સ્નાન ન કરવું. તમે ડોલ ભરીને ચોકમાં મૂકી અને કોઈ પણ પશુ આવીને એમાં મોઢું નાખે તો પછી એ પાણીથી સ્નાન ન કરાય. એ ઢોળી દેવું અથવા પશુને પાઈ દેવું.
અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.